ત્યારબાદ હવે વાત કરીશું અમરેલીની। અમરેલી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવનની સાથે અમરેલીમાં વરસાદ। બેલિયા, લાઠી, ખાંભા, સાવરકુંડલા, ગાઢકડા અને અભરામમાં વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ હાલ સતાવી રહી છે। તો લીલિયા, લાઠી, ખાંભા, સાવરકુંડલા, ગાઢકડા અને અભરામમાં વરસાદ, આ તમામ જગ્યા અમરેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ છે। એક તરફ ખેડૂતોને મોટા નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે, બીજી તરફ ગરમીનો પારો ઉચકાયો હતો। વરસાદ બાદ થોડી ઠંડક મળશે અથવા તો ગરમીમાંથી રાહત મળશે તેવી લોકો રાહત અનુભવી રહ્યા છે, પરંતુ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે। જિલ્લામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। અમરેલી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો બંનેમાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો। અલગ અલગ જગ્યા પરના વરસાદી દ્રશ્યો પણ સામે આવ્યા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારો લાઠી, ખાંભા, સાવરકુંડલામાં વરસાદી માહોલ। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, અમરેલી શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો વરસાદી માહોલને લઈને અપડેટ શું છે? જી, લગભગ 24 કલાકથી વરસાદની આગાહી હતી, આ યથાર્થ થઈ છે। સૌરાષ્ટ્રભરમાં જે થોડો ઘણો વરસાદ પડી રહ્યો છે, તેથી કે અમરેલી જિલ્લામાં પણ હાલ વરસાદ વરસવા પામ્યો છે। અમરેલી જિલ્લામાં ખાસ કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તમામ જગ્યાઓ પર વરસાદ ધીમી ધારે વરસી રહ્યો હતો। અહીં અમરેલી, લાઠી સહિતના જે સાવરકુંડલા, જાબાળ, અભરામપરા, ગાઢકડા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ત્યારે હાલ ખેડૂતોનો ઉભો પાક છે, ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અહીં ખેડૂતોને જો વરસાદ ધોધમાર પડે તો પોતાના પાક ડુંગળી, તલ સહિતના પાકને ભારે ભીતિ સેવાઈ રહી છે વરસાદી ઝાપટા પડતા। પરંતુ આજે સતત વરસાદ અમરેલી જિલ્લાનું તાપમાન લગભગ 44 ડિગ્રી આસપાસ છેલ્લા 3 દિવસથી હતું। ત્યારે આ વરસાદ પડતા વાતાવરણમાં અચાનક પલટો આવતા ગરમીમાં પણ આંશિક રાહત થવા પામી છે। જી દિલીપ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। તો દક્ષિણ